આજે આપણે એક એવી ક્રાંતિકારીની વાત કરીશું જેમની હિંમતની કહાણીએ આખા દેશની દિશા બદલી નાખી. જી હા, આ કહાણી છે સાવિત્રીબાઈ ફૂલેની. જરા વિચારો, જે શિક્ષણ આજે આપણને આટલું સહેલાઈથી મળે છે એના માટે કોઈએ કેટલું મોટું જોખમ ઉઠાવ્યું હશે. આ એક સવાલ જ સાવિત્રીબાઈ ફૂલેની આખી જિંદગીની કહાણીનો પાયો છે. અને જવાબ છે, એમણે બધું જ દાવ પર લગાવી દીધું, પોતાનું સર્વસ્વ. અને એટલે જ એમની કહાણી આટલી ખાસ, આટલી અસાધારણ છે. તો ચાલો આપણે સમયમાં થોડા પાછા જઈએ. ઓકે, 19મી સદીનું ભારત. કલ્પના કરો, એક એવો સમય હતો જ્યાં એક સામાન્ય પરિવારમાં જન્મેલી દીકરી ઇતિહાસ બદલવાની હતી, પણ દુનિયાને એની કોઈ ખબર જ નથી. એ સમયનું સમાજ કેવું હતું વિચારો. માત્ર 9 વર્ષની ઉંમરે લગ્ન કરી દેવામાં આવ્યા અને ભણતર એના નામે તો મીંડું. આ કોઈ સામાન્ય નિયમો નહોતા. આ તો એવી દિવાલો હતી જે સ્ત્રીઓને આગળ વધતા રોકવા માટે જ બનાવવામાં આવી હતી. પણ કહેવાય છે ને, દરેક કહાણીમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. સાવિત્રીબાઈના જીવનમાં એ ટર્નિંગ પોઈન્ટ હતા એમના પતિ જ્યોતિરાવ ફૂલે. એમણે જ ઘરે સાવિત્રીબાઈને ભણાવવાનું શરૂ કર્યું. કદાચ એમને ત્યારે ખ્યાલ પણ નહીં હોય, પણ આ એક નાનકડું પગલું આખા ભારતનું ભવિષ્ય બદલી નાખવાનું હતું. આજે આપણને આ વાત સાંભળવામાં પણ અજીબ લાગી નહીં, પણ એ સમયનું આ કડવું સત્ય હતું. લોકો એવું માનતા હતા કે જો સ્ત્રી ભણશે તો ધર્મ ભ્રષ્ટ થઈ જશે, સમાજ તૂટી જશે. સાવિત્રીબાઈએ આ જ ઊંડા અંધવિશ્વાસ પર સીધો પ્રહાર કર્યો. અને સૌથી દુઃખની વાત એ હતી કે આ વિરોધ કોઈ એકાદ દિવસનો નહોતો. આ એમની રોજની જિંદગી હતી. દરરોજ જ્યારે એ છોકરીઓને ભણાવવા નીકળતા ત્યારે લોકો એમનું અપમાન કરતા, પથ્થર ફેંકતા, કાદવ ઉછાળતા. દરરોજ. તો એમણે શું કર્યું? હાર માની લીધી? ના, એમણે એક અનોખો રસ્તો કાઢ્યો. લોકો રસ્તામાં કાદવ છાણ ફેંકે તો એ પોતાની સાથે એક બીજી સાડી લઈને જતા. સ્કૂલે પહોંચીને એ ગંદી સાડી બદલી નાખતા અને જાણે કંઈ થયું જ નથી એમ ભણાવવાનું શરૂ કરી દેતા. આનાથી વધારે મજબૂત મનોબળ બીજું શું હોઈ શકે? આટલો સંઘર્ષ, આટલું અપમાન, એનું પરિણામ શું આવ્યું? એક એવી ક્રાંતિ, એક એવી સિદ્ધિ જેણે ભારતના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. આ વર્ષને બરાબર યાદ રાખી લેજો, 1848. આ માત્ર એક આંકડો નથી, આ એક નવા યુગની શરૂઆતનું પ્રતીક. અને આ ક્રાંતિ થઈ પુણેના ભીડેવાડામાં. અહીં તેમને આખા દેશની પહેલી કન્યા શાળાની સ્થાપના કરી. આ માત્ર એક ઇમારત નહોતી, પણ એક એવા વિચારનો મજબૂત પાયો હતો જે કહી રહ્યો હતો કે હવે દીકરીઓ પણ ભણશે અને આગળ વધશે. પણ સાવિત્રીબાઈ અહીં અટક્યા નહીં. એમની દૃષ્ટિ માત્ર સ્કૂલના ક્લાસરૂમ સુધી સીમિત નહોતી. એમણે જોયું કે સમાજમાં અન્યાયના મૂળ તો ઘણા ઊંડા છે અને તેમણે દરેક મૂળ પર પ્રહાર કરવાનું નક્કી કર્યું. આ સમયરેખા જુઓ. આ માત્ર તારીખો નથી, પણ એમના વધતા પ્રભાવની કહાણી છે. શાળા ખોલ્યા પછી એમણે વિધવાઓ માટે એક સુરક્ષિત ઘર બનાવ્યું જેમને સમાજ તિરસ્કારી દેતો હતો. અને પછી સત્યશોધક સમાજ દ્વારા તેમણે ન્યાયની આ લડાઈને એક મોટા આંદોલનનું સ્વરૂપ આપ્યું. અને એમની લડવાની રીત પણ એટલી અલગ અને ક્રાંતિકારી હતી. દાખલા તરીકે વિધવાઓના મુંડનની જે ક્રૂર પ્રથા હતી એનો વિરોધ કરવા એમણે શું કર્યું ખબર છે? એમણે સીધા હજામોને જ સમજાવ્યા અને એમની હડતાળ કરાવી દીધી. મતલબ કે સમસ્યાના મૂળ પર જ વાર કર્યો. કેટલી અસરકારક રણનીતિ! એટલે સાવિત્રીબાઈ માત્ર એક સમાજ સુધારક જ નહોતા, એમના વ્યક્તિત્વના ઘણા પાસા હતા. એ એક સંવેદનશીલ કવયત્રી પણ હતા અને એક નિડર યોદ્ધા પણ. અને એમના જીવનનો જે છેલ્લો અધ્યાય છે એ એમની આ વીરતાનો સૌથી મોટો પુરાવો છે. એમની કલમ પણ એમની તાકાત હતી. કવિતાઓ અને લેખો દ્વારા એમણે એવા વિચારો ફેલાવ્યા જે સમાજ સાંભળવા માટે તૈયાર નહોતો. એમના શબ્દોમાં આજે પણ એટલી જ આગ અને પ્રેરણા છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ એમના જીવનના અંતિમ અને સૌથી ગૌરવશાળી તબક્કા પર. 1897નું વર્ષ. પુણે શહેર એક ભયંકર મહામારી પ્લેગની ચપેટમાં હતું. ચારે બાજુ ડર અને મોતનો માહોલ હતો. જ્યાં મોટાભાગના લોકો પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હતા, ત્યાં આ 66 વર્ષના મહિલાએ લોકોની સેવા કરવાનો રસ્તો પસંદ કર્યો. એમણે પોતાના દીકરા યશવંત સાથે મળીને દર્દીઓ માટે એક ક્લિનિક શરૂ કર્યું. એ જાતે બીમાર લોકો પાસે જતા અને એમને હોસ્પિટલ સુધી લાવતા.
એક દિવસ એ પ્લેગથી પીડાતા એક બાળકને પોતાની પીઠ પર ઉચકીને ક્લિનિક લઈ આવ્યા. આ સેવા કરતાં કરતાં એમને પણ ચેપ લાગી ગયો અને 10 માર્ચ 1897ના રોજ માનવતાની સેવા કરતાં કરતાં જ એમણે પોતાના છેલ્લા શ્વાસ લીધા. સાવિત્રીબાઈનું જીવન ભલે પૂરું થયું, પણ એમનો વારસો, એમના વિચારો, એમનું કામ આજે પણ જીવંત છે અને આવનારી પેઢીઓને હંમેશા રસ્તો બતાવતું રહેશે. આ માત્ર શબ્દો નથી, આ એમનું જીવન મંત્ર હતો. એમના માટે સાચી આઝાદી અને સ્વાભિમાનનો રસ્તો માત્ર ને માત્ર શિક્ષણમાંથી જ પસાર થતો હતો. બસ આટલું જ. અને દેશે પણ એમના આ યોગદાનને દિલથી સ્વીકાર્યું છે. એમના નામે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી અને પુણે યુનિવર્સિટીને ગર્વથી સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી નામ આપવામાં આવ્યું. આ માત્ર એક સન્માન નથી, પણ એ વાતની સ્વીકૃતિ છે કે એમનો વારસો અમર છે. અને અંતે એક સવાલ સાથે આપણે અહીં અટકીશું. સાવિત્રીબાઈએ જે અવરોધો તોડવાની શરૂઆત કરી હતી, એ વારસો આજે આપણા સમાજમાં ક્યાં અને કેવી રીતે આગળ વધી રહ્યો છે? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.